નમસ્કાર દર્શક મિત્રો અને તાલીમાર્થીઓ, કેમ છો બધા? અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. આજે આપણે સૌપ્રથમ રવિન્દ્રનાથ ટાગોરને યાદ કરીએ. રવિન્દ્રનાથ ટાગોરની એક ખૂબ સરસ અને પ્રચલિત પંક્તિ છે, જે આપણે જોઈએ તો, આપણે જેમાંથી બહાર નીકળી આવીએ તે આપણને પ્રાપ્ત થતું નથી. ગર્ભમાં વીંટળાયેલું શિશુ પોતાની માતાને પામી શકતું નથી. તે નાડીના બંધન તોડીને અવતરે છે ત્યારે સ્વાધીનતાને પ્રાપ્ત કરે છે. ત્યારે જ પોતાની માતાને પૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરે છે. આ જગતમાં ગર્ભમાંથી આપણે એ જ રીતે મુક્ત થવું પડશે, તો જ આપણે પોતાનું યથાર્થ રીતે અને યથાર્થ સ્વરૂપ અને જગતને પામી શકશું. રવિન્દ્રનાથ ટાગોરના કહેવા પ્રમાણે આપણે જે દાયરામાં છીએ એ દાયરામાં રહી અને આપણે ચોક્કસપણે આપણી ફરજ અને કર્તવ્યનું પાલન કરવું એ ખૂબ જરૂરી છે. તો જ આપણે ખરા અર્થમાં જગતને, સમાજને પામી શકીએ છીએ. તાલીમાર્થીઓ, ખાસ કરી અને P8 ની અંદર આજે આપણે શરૂ કરવું છે યુનિટ 2 એકમ 2. આપ સૌ સમજી ગયા હશો મેં જે રવિન્દ્રનાથની ઉક્તિ કીધી એના પરથી. એકમ 2 નું નામ છે અધ્યેતાની ભૂમિકાઓ અને જવાબદારીઓ. તાલીમાર્થીઓ, ખાસ કરી અને અધ્યેતા એટલે વિદ્યાર્થીઓ. તો આપણા જે કોઈ સમાજના વિદ્યાર્થીઓ છે એમની ભૂમિકાઓ અને એમની જવાબદારીઓ, તેને કહેવાય અધ્યેતાની ભૂમિકાઓ અને અધ્યેતાની જવાબદારીઓ. સૌ પ્રથમ આપણે શરૂ કરીએ 2.1 2.1. 2.1 નું નામ છે જવાબદાર નાગરિકત્વનો વિકાસ. તાલીમાર્થીઓ, સૌ પ્રથમ શબ્દ સમજીએ, જવાબદાર નાગરિકત્વનો વિકાસ. જવાબદાર ઇન ધ સેન્સ કે જેને તેની રિસ્પોન્સિબિલિટીનું ભાન હોય, જેને તેની જવાબદારી યાદ હોય, તેને જવાબદાર કહેવામાં આવે. એવા નાગરિકનું નાગરિકત્વ, એનો વિકાસ કઈ રીતે થાય એ આપણે 2.1 ની અંદર ભણવાનું છે. તો સૌ પ્રથમ જવાબદારી. આપણે સમાજની અંદર જે સામાજિક પ્રાણી તરીકે રહીએ છીએ, આપણા વિદ્યાર્થીઓ, તેમને તેમની જવાબદારીઓ સ્વીકારતા આવડવી જોઈએ. અને ખાસ કરી અને શાળાના માધ્યમ દ્વારા તેને સમાજમાં એક વ્યક્તિ તરીકેની જવાબદારી કઈ રીતે નિભાવવી એ આવડવું એ ખૂબ જરૂરી છે. એટલે જ આપણે 2.1 ની અંદર એક જવાબદાર નાગરિક, એમનો નાગરિકત્વનો વિકાસ કઈ રીતે થાય એ આપણે જોઈએ. સૌ પ્રથમ નાગરિક એટલે ભારતના વ્યક્તિ, સામાજિક પ્રાણી જેને કહીએ છીએ આપણે. પણ નાગરિકત્વ એટલે કે અંદરની દિલો દિમાગની ભાવના છે, જેમાં નાગરિકતા ફૂટથી ભરેલી હોય એને નાગરિકત્વ પામેલો વ્યક્તિ કહેવામાં આવે. જેમ કે ખાસ કરી અને રાષ્ટ્રપ્રેમની ભાવના. રાષ્ટ્રપ્રેમની ભાવનાની અંદર વ્યક્તિ, સમાજ અને વિદ્યાર્થીઓમાં એ ભાવના, એ નાગરિકતા, એ નાગરિકત્વ એના બોલવામાં પણ સ્પષ્ટપણે જોવા મળતું હોય છે. તેને નાગરિકત્વનો વિકાસ કહેવામાં આવે છે. સૌ પ્રથમ તો આપણે જોઈએ તો નાગરિકતા એટલે શું? આપણને સૌને ખ્યાલ છે કે જે દેશમાં આપણે જન્મ્યા હોઈએ એ દેશનું આપણને નાગરિકત્વ મળે છે. તો આપણે સૌ ભારતીયો છીએ, તો ઇન્ડિયન તરીકેનું નાગરિકત્વ આપણને બધાને પ્રાપ્ત થાય છે. હવે તાલીમાર્થીઓ, એક સ્વાભાવિક રીતે મનમાં સવાલ થાય કે નાગરિકત્વને વફાદાર રહેવા માટે કઈ કઈ ભૂમિકાઓ અદા કરવી પડે. તો ખાસ કરી અને આપણે આપણા નાગરિકત્વને નિષ્ઠાપૂર્વક નિભાવીએ, વફાદાર જવાબદારીઓનું પાલન કરીએ, તો જ સાચી નાગરિકત્વ જે છે એ જીવનની અંદર જોવા મળે છે. નાગરિકતા એટલે દેશમાં વસતા હોય અને દેશ તરફથી મળતા તમામ રાજકીય, સામાજિક અધિકારોને ભોગવવાની સત્તા મળે અને દેશના પ્રત્યેક પોતાની ફરજ સમજવા માટે પોતે એક સાચા સ્વરૂપને જાગે, તેને નાગરિકતા કહેવામાં આવે છે. આર્થિક, સામાજિક, રાજકીય આ બધા દેશના જે હોદ્દાઓ છે, જે નીતિ નિયમો છે એ ભોગવવા મળે અને તેનાથી આપણે લોકો ખાસ કરી અને સ્પષ્ટપણે સભાનતાથી નૈતિકતાપૂર્ણ જીવન જીવીએ,
તેને નાગરિકતા કહેવામાં આવે છે. નાગરિકતા માટેનું શિક્ષણ. સૌપ્રથમ સંકલ્પના અને અર્થ. નાગરિકતા માટેનું શિક્ષણ. જો તાલીમાર્થીઓ ખાસ સમજજો, નાગરિકતા માટે ઇન ધ સેન્સ કે નાગરિક બનવા માટે નાગરિક કેવો હોવો જોઈએ એ સિદ્ધ કરવા માટેનું શિક્ષણ એટલે કે નાગરિકતા માટેનું શિક્ષણ. વ્યક્તિ પોતાની જવાબદારી સમજે, સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરે, તેને જ નાગરિકતાનું શિક્ષણ કહેવામાં આવે છે. પોતાની જવાબદારીઓ સમજે. આપણે આની પહેલા 1.1 અને પહેલા યુનિટમાં ભણ્યા હતા કે ખાસ કરી અને હક અને ફરજ સિક્કાની બે બાજુએ છે. એ જ રીતે આપણા વિદ્યાર્થીઓ, સમાજના પ્રત્યેક વ્યક્તિઓ પોતાની જવાબદારીઓને સમજે અને સમાજના ઉત્કર્ષ માટેનું કાર્ય કરે, તેને નાગરિકતા કહેવામાં આવે છે. અને નાગરિકતાનું શિક્ષણ એમાંથી જ પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ તો નાગરિકતાનું શિક્ષણ એટલે શું. આપણને સૌપ્રથમ ખ્યાલ છે કે દેશના પ્રત્યેક વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓની અંદર નાગરિકતાની ભાવના એટલે રાષ્ટ્રપ્રેમની, રાષ્ટ્રભક્તિની ભાવના ખૂબ જરૂરી છે. એ લાવવા માટેનું શિક્ષણ એટલે કે નાગરિકતાનું શિક્ષણ. જીવનની એક દીર્ઘદ્રષ્ટિ છે. એમને અપનાવવા માટે, જીવનને સમૃદ્ધ બનાવવા માટે, લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે અને ખાસ કરી અને સત્ય, અહિંસા, ન્યાય, સમાનતા, પ્રેમ, વસુદૈવ કુટુંબકમની ભાવના, માન સન્માન અને ભારતીયતાની પ્રાપ્તિ, એને કહેવામાં આવે નાગરિકતાનું શિક્ષણ. આપણે દેશ અને દેશના જે દેશવાસીઓ છે એ બધાને વફાદાર રહી અને જીવન જીવીએ અને તે માટેનું શિક્ષણ પ્રાપ્ત થાય એ શાળાઓમાંથી જ થાય. તેને કહેવામાં આવે નાગરિકતા માટેનું શિક્ષણ. એટલે આપણા વિદ્યાર્થીઓ, સમાજના વ્યક્તિઓ જે છે તેઓની અંદર નાગરિકતાનો જે ગુણ છે એ વિકાસ પામે, એને કહેવાય નાગરિકતા માટેનું શિક્ષણ. હવે નાગરિક શિક્ષણ એટલે શું? આપણે એક વિષય તરીકે ભારતીય સમાજની અંદર, આપણે ગુજરાતના સામાજિક વિજ્ઞાનની અંદર નાગરિક શાસ્ત્ર એ વિષય, સબ્જેક્ટ આવે છે. તો તેમાં ખાસ કરી અને કઈ બાબત છે એ આપણે જોઈએ. એટલે કે નાગરિકતા એટલે શું, નાગરિક શિક્ષણ કેને કહેવામાં આવે. વ્યક્તિ પોતાની વ્યક્તિગત સામાજિક જવાબદારીઓ પ્રત્યે સંપૂર્ણ સભાન બને, તેને નાગરિકતા માટેનું શિક્ષણ કહેવામાં આવે. પોતાની પર્સનલ જે કોઈ જવાબદારીઓ છે, સમાજ પ્રત્યે, સોસાયટી પ્રત્યે જે કોઈની જવાબદારીઓ છે તે સભાન બને, તેને નાગરિકતા માટેનું શિક્ષણ કહેવામાં આવે. વ્યક્તિ મટીને વિશ્વ બની માનવ, આ પંક્તિને વિશ્વ નાગરિકત્વની ભાવનાનો ખ્યાલ આવે છે. શું કહે છે? વ્યક્તિ મટીને બનું, વિશ્વ માનવી. આ જે ગુજરાતી પંક્તિ છે એ ગુજરાતી પંક્તિને સાર્થક કરવા માટે નાગરિકતા ખૂબ જરૂરી છે કે આપણે આપણા સમાજમાં ખાસ કરીને વિશ્વના કલ્યાણની ભાવના સાથે જીવીએ. તેને નાગરિકતાનું શિક્ષણ કહેવામાં આવે છે. સમાજના જે વિવિધ જે સંસ્થાઓ છે તે સંસ્થાઓની વિસ્તરતી ક્ષિતિજો અને તેમાં સંપૂર્ણ ભોગ આપવો એટલે નાગરિકતાનું શિક્ષણ. સમાજમાં જે કોઈ વિસ્તરતી ક્ષિતિજો છે, જે કોઈ સ્થિતિઓ છે, એ સ્થિતિમાં આપણે એક નાગરિક તરીકે આપણી ભૂમિકા બખૂબી નિભાવીએ, તે માટેનું શિક્ષણ એટલે નાગરિકતાનું શિક્ષણ. ત્યારબાદ આપણે જોઈએ તો નાગરિકતાની વ્યાખ્યા, નાગરિક શિક્ષણની સંકલ્પના જોઈ. હવે આપણે તેની પરિભાષા અને વ્યાખ્યા જોઈએ તો આત્મસમર્પણની ભાવના, લોકશાહીમાં દ્રઢ વિશ્વાસ, સહિષ્ણુતા, સામાજિક ક્ષમતા, સમાન કામ કરવાની સમજ, નૈતિક તાકાત વગેરે જવાબદારી નાગરિકતાનો ગુણ સૂચવે છે. નાગરિકતાની વ્યાખ્યા કેટલી સુંદર છે, જેમાં ગુણોની વાત કરેલી છે કે વસુદૈવ કુટુંબકમની ભાવના, નૈતિકતાની ભાવના, સમાન કામ કરવાની ભાવ, આ બધા ભાવો જે આત્મસમર્પિત કરે છે તે નાગરિકત્વને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો જવાબદાર નાગરિકોના અપેક્ષિત લક્ષણો. તાલીમાર્થીઓ અર્થ, સંકલ્પના અને વ્યાખ્યા જોયા બાદ હવે આપણે અપેક્ષિત લક્ષણો જોઈએ. કેના? તો કે જવાબદાર નાગરિકતાના અપેક્ષિત લક્ષણો.
દેશમાં જે કોઈ વ્યક્તિઓ અને જે વિદ્યાર્થીઓ છે એમાં નાગરિકત્વ તરીકે કયા કયા લક્ષણો હોવા જોઈએ, અને તેને કારણે જ કહી શકાય કે તે સમાજનો અને દેશનો સાચો નાગરિક છે. એમાં પહેલો પોઈન્ટ જોઈએ તો આત્મસમર્પણની ભાવના. આત્મસમર્પણની ભાવના શબ્દ સમજીએ. આત્મને સમર્પિત કરી દઈએ દેશ પ્રત્યે, સમાજ પ્રત્યે. જે જગ્યાએ આપણે રહીએ છીએ, જે જગ્યાએ જન્મ્યા છીએ, એ સમાજને, એ દેશને અપેક્ષિત રહી, એને વફાદાર રહી અને આત્મસમર્પણની ભાવના, ત્યાં સમર્પિત થઈ જઈએ એવી ભાવના વ્યક્ત કરવી તે પહેલું લક્ષણ છે કે ભારતીય સમાજ પ્રત્યે સમર્પિત થઈ જવું. તે લક્ષણ નાગરિકતાનું લક્ષણ છે. બીજું લક્ષણ જોઈએ તો લોકશાહીમાં દ્રઢ વિશ્વાસ. લોકો દ્વારા, લોકો વડે, લોકો માટેનું, લોકો થકી ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી શાસન વ્યવસ્થા. આપણા ભારતીય સમાજમાં આ શાસન વ્યવસ્થા છે, તો તેને અને તેની લોકશાહીની ભાવનામાં દ્રઢ વિશ્વાસ રાખીએ, સંપૂર્ણ વિશ્વાસ રાખીએ. તેને કહેવાય નાગરિકતાનું લક્ષણ. કે ભારતીય સમાજની અંદર જે બહુમતીના ચૂંટાય છે તે જ નેતા અને પક્ષનો ઉમેદવાર બને છે, એમાં કોઈ પક્ષપાત નથી. એ ભાવના એટલે લોકશાહીમાં દ્રઢ વિશ્વાસ. ત્રીજું લક્ષણ જોઈએ તો સહિષ્ણુતા. સહિષ્ણુતાનો અર્થ જ એવો થાય છે સર્વ પ્રત્યે જીવ માત્રમાં દયા. એને સહિષ્ણુતા કહેવામાં આવે. જેમ કે અન્ય ધર્મ, જાતિ, કોમ, જ્ઞાતિ, લોકો પ્રત્યે માનવતાની ભાવના. જે બધા છે એ આપણા પોતાના ભારતીય છે, ઇન્ડિયન છે, એવી ભાવના સેવવી એને કહેવાય સહિષ્ણુતાની ભાવના. ત્યાર પછીનું લક્ષણ સામાજિક ક્ષમતા. સમાજની અંદર રહેવા માટેની એક એબિલિટી, એને ક્ષમતા કહેવામાં આવે છે. તે ક્ષમતા ખાસ કરી અને સમાજના વિવિધ ક્ષેત્રમાં, કારીગરોમાં ખાસ કરીને જોવા મળે છે. એ વફાદાર રહીને કાર્ય કરે એને સામાજિક ક્ષમતા કહેવામાં આવે. સમાનતા ત્યાર પછીનું લક્ષણ. સમાનતા એટલે સર્વ સમાન છે, બધા માત્ર ભારતીય જ છે. એમાં કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ, કોઈ ભેદભાવ કે કોઈ વાળાઓ જોવા મળતા નથી. એને સમાનતા કહેવામાં આવે છે. સમજ. હવે સમજ મુખ્ય છે લક્ષણ. સમજની અંદર શું કે છે? રાષ્ટ્રના વિકાસ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમજ કેળવે એ અધ્યેતાઓમાં લક્ષણ હોવું જોઈએ. દેશનો વિકાસ થાય અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ જોવા મળે એને સમજનું લક્ષણ કહેવામાં આવે છે. તો ભારતીય નાગરિકોની અંદર પણ આ લક્ષણ હોવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ તાદાત્મ્યની ભાવના. તાલીમાર્થીઓ તાદાત્મ્યતા કેળવવી મનોવૈજ્ઞાનિક શબ્દ છે. તાદાત્મ્યતા એટલે અનુકૂળ, આપણે જેને એડજસ્ટેબલ લાઈફ કહીએ, એડજસ્ટ થવાની ક્ષમતા, શક્તિ. તો દેશ અને સમાજ પ્રત્યે તાદાત્મ્યતાની ભાવના કેળવીએ. જેવો દેશ એ રીતે આપણે રહીએ. આપણે એમ નથી કહેતા જૈસા દેશ વૈસા ભેષ. એ રીતે અનુકૂળ થઈ અને સમાજ માટે જીવીએ એને તાદાત્મ્યતાની ભાવના કહેવામાં આવે છે. ત્યારબાદનું લક્ષણ છે છેલ્લું લક્ષણ નૈતિક તાકાત. એક નૈતિકતાની મૂલ્ય દેશ અને દેશવાસીઓના અને વિદ્યાર્થીઓના હૃદયની અંદર હોવું જોઈએ કે દેશ માટે નૈતિક કાર્યો કરે, દેશના વિકાસ માટે કામ કરે. એને નૈતિકતાનો વિકાસ કહેવામાં આવે છે. તો આટલા મુખ્ય લક્ષણો છે. એ લક્ષણો આપણા અધ્યેતાઓમાં, વિદ્યાર્થીઓમાં અને વ્યક્તિઓમાં હોવા જોઈએ. તેને નાગરિકતાના લક્ષણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો અધ્યેતાઓને નાગરિકતાનું શિક્ષણ શા માટે? આપણને સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય કે અધ્યેતાઓ એટલે વિદ્યાર્થીઓને આવું નાગરિકતાનું શિક્ષણ શા માટે? તો આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ તો આપણને આન્સર મળી જાય. પહેલો પોઈન્ટ જોઈએ તો લોકશાહીને પૂરક બનાવવા માટે. મિત્રો, લોકશાહીને પૂરક બનાવવી છે. પૂરક બનાવવી ઇન ધ સેન્સ કે બધા સ્વીકારે એ પ્રકારે બનાવવી છે.
વિદ્યાર્થીઓ જે શાળામાં ભણે છે એ પણ લોકશાહીથી વાકેફ બને એ માટે લોકશાહીને પૂરક કરવા માટે લોકશાહીની જરૂરિયાત છે. લોકશાહી દેશની રક્ષા માટે છે. દેશના વિસ્તારની લશ્કરી તાકાત વધારવા અને નાનકડા સમૂહને શક્તિશાળી બનાવવા માટે લોકશાહી મહત્વપૂર્ણ છે. નાનકડો એવો જે સમૂહ હોય એ સમૂહને શક્તિશાળી બનાવવા માટે લોકશાહી ખૂબ જરૂરી છે. એ ખાસ કરી અને લોકશાહીને પૂરક બનાવવી એમ કહેવામાં આવે. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે જોઈએ તો મુક્ત વિચારો માટે દેશ અને દેશવાસીઓ, દેશના વિદ્યાર્થીઓના વિચારો મુક્ત બને, સ્વતંત્ર બને, એક પ્રકારે સ્વતંત્રતા જેમાં પ્રાપ્ત થાય એને નાગરિકતાનું શિક્ષણ કહેવામાં આવે. સ્વતંત્ર વિચારો દ્વારા પોતાનો વિચાર કરે, સમાજનો વિચાર કરે અને દેશ અને દુનિયાનો વિચાર કરે એ મુખ્ય ભાવના છે. ત્યારબાદનો ત્રીજો પોઈન્ટ જોઈએ પ્રગતિશીલતા માટે. દેશ અને સમાજની પ્રગતિ માટે ખાસ કરી અને આ પોઈન્ટ ખૂબ જરૂરી છે કે નાગરિકો અને વિદ્યાર્થીઓ એવા કેપેબલ બને કે પોતે પોતાની પ્રગતિ કરે. આજે આપણા જ બધા વિદ્યાર્થીઓ પ્રગતિવાન બને તો ધીમે ધીમે દેશ પણ પ્રગતિવાન થશે. એટલે પ્રગતિશીલતા માટે પણ આ શિક્ષણ જરૂરી છે. એના પછી ચોથો પોઈન્ટ સામાજિક ચેતનાના વિકાસ માટે. સામાજિક ચેતના, એની ભાવના આપણા વિદ્યાર્થીઓમાં પેદા થાય એના વિકાસ માટે ખાસ કરી અને નાગરિકતાનું શિક્ષણ જરૂરી છે. એના પછીનો પોઈન્ટ જોઈએ તો રાજનૈતિક ચેતનાના વિકાસ માટે. રાજની જે કોઈ રાજનૈતિક છે એની ચેતનાનો વિકાસ થાય, રાજનૈતિકતા જોવા મળે. જે ચૂંટણી આવે એ ચૂંટણીમાં પારદર્શિતા જોવા મળે. ઇલેક્શનની અંદર ખાસ કરી અને સ્પષ્ટપણે ન્યાય મળે. એટલા માટે આ નાગરિકતાનું શિક્ષણ જરૂરી છે. એના પછીનો પોઈન્ટ વ્યક્તિના વ્યક્તિત્વના ઘડતર માટે. સમાજના જે કોઈ સામાજિક પ્રાણીઓ છે એટલે આપણા વિદ્યાર્થીઓ, એમના વ્યક્તિત્વના ઘડતર માટે આ સામાજિકતાનું અને નાગરિકતાનું શિક્ષણ ખૂબ જરૂરી છે કે તે પોતાનો વિકાસ કરે. આજે એટલે જ કહેવામાં આવે આપણા વિદ્યાર્થીઓ વિકાસ કરશે તો તેના ઘરનો વિકાસ થશે, ઘરનો વિકાસ થશે તો રાજ્યનો વિકાસ થશે, રાજ્યનો વિકાસ દેશનો વિકાસ અને અંતે રાષ્ટ્ર સમૂહમાં વિકાસ જોવા મળશે. એ રીતે ખાસ કરી અને 6 પોઈન્ટમાં આપણે જોયું કે નાગરિકતાનું શિક્ષણ શા માટે આપવું જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો વિદ્યાર્થીઓના ઘડતરમાં ઘર અને શાળાનું યોગદાન. તાલીમાર્થીઓ, આપણા વિદ્યાર્થીઓનું ઘડતર થાય એના માટે ઘર પરિવાર અને શાળા મહત્વપૂર્ણ પોઈન્ટ છે, મહત્વપૂર્ણ બાબત છે. તો આપણે જોઈએ તો ઘર પરિવાર, ઘરની અંદર જે વ્યક્તિ બિલોંગ કરે છે, જ્યાંથી જન્મ્યા છે ત્યારથી જન્મથી માંડીને જ નાનપણથી જ તેનો વિકાસ થવાનું શરૂ થઈ જાય છે દિલો દિમાગનો. તો જેવું ઘર પરિવારનું વાતાવરણ, જેવી ત્યાંની નાગરિકતા, જેવી ત્યાંની નૈતિકતા, તે જ બાબતો વિદ્યાર્થી શીખે છે અને શીખવાને કારણે તે ભારતીયતાની ભાવના પેદા જોવા મળે છે. એટલે ઘર છે એ મુખ્ય ભૂમિકા ભજવે છે. નૈતિક, સામાજિક, સાંવેગિક અને આર્થિક વિકાસ માટે ઘર, કુટુંબ અને પરિવાર ખૂબ મહત્વની સંસ્થા છે, જેના દ્વારા બાળકનો નૈતિક, સામાજિક, આર્થિક, સાંવેગિક અને રાષ્ટ્રપ્રેમને લગતો વિકાસ જોવા મળે છે. એટલા માટે જ કહ્યું છે નાગરિકતાની કેટલીક સારી ટેવોના શિક્ષણ માટે ઘર ખૂબ જરૂરી છે. નાગરિકતા માટેની ઘણી બધી જે સારી ટેવો છે એ ટેવો બાળકમાં આવે એના માટે ઘર અને પરિવાર ખૂબ જરૂરી છે. કોઈ મહેમાન કે સ્નેહીજનો ઘરે આવે ત્યારે વિવેકપૂર્ણ શિષ્ટાચાર કરીએ, તેની સમજ, કેમ બોલવું, કેમ ચાલવું, મોટાને માન આપવું, નાનાને પ્રેમ આપવો, એ ઘર પરિવારની સંસ્થા દ્વારા જ વિદ્યાર્થીઓ શીખી શકે છે. એટલા માટે ઘર મહત્વપૂર્ણ એક સંસ્થા જોવા મળે છે.
ત્યાર પછી આપણે જોઈએ તો ખાસ કરી અને અલગ અલગ આપણી ભારતીયતાની ભાવના, જેમ કે આપણે ત્યાં મહેમાનોને અતિથિ દેવો ભવ માનવામાં આવે છે. ભારતીય સમાજનો એક મુખ્ય લક્ષણ છે. એટલે ગુજરાતી ભાષા અને સાહિત્યમાં કહ્યું, હેજી તારા આંગણીએ પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે. કવિ દુલાભાઈ આ કાગને આ તકે યાદ કરવા પડે. તેમણે પણ કહ્યું છે કે આંગણીએ પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપવાની વાત કરે છે. એ શિષ્ટાચાર, એ ભાવના, એ ખાસ કરી અને લાગણીની વાત બાળકને ઘર સિવાય ક્યાંથી શીખી શકાતી નથી. એટલે ઘર પરિવાર જે છે એ મહત્વપૂર્ણ સંસ્થા છે વિદ્યાર્થી ઘડતર માટે. બીજી સંસ્થા આપણે જોઈએ તો શાળા. જ્યારે તે પાપા પગલી કરી અને ધીમે ધીમે શાળાનું પગથિયું ચડે છે, ત્યારે શાળા નામની સંસ્થા પણ વિદ્યાર્થીના ઘડતર માટે મહત્વની એવી બીજી સંસ્થા છે. શાળામાં જ્યારે વિદ્યાર્થી આવે છે ત્યારે ખાસ કરી અને શાળામાં ખુલ્લા વાતાવરણમાં તે પોતાનો સારી રીતે વિકાસ કરી શકે, તે ખાસ કરી અને શાળાની જવાબદારી છે. શાળાના શિક્ષકો, આચાર્યો, અન્ય વિદ્યાર્થીઓ વિદ્યાર્થીના વિકાસમાં સહભાગી બને એટલા માટે શાળા ખૂબ જરૂરી છે. ત્યાં તેની નૈતિકતા, સામાજિકતા, દેશભક્તિ, ધાર્મિકતા, આર્થિકતા, વ્યાવહારિકતા, વ્યાવસાયિકતા, આ બધા જ ગુણો એ વિકસે છે. એટલે શાળા નામની સંસ્થા પણ વિદ્યાર્થીઓના ઘડતરમાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો શાળાની જવાબદારીઓ. તાલીમાર્થીઓ જે રીતે શાળા સંસ્થાનું મહત્વ છે તે રીતે શાળાની જવાબદારીઓ પણ ખૂબ છે. આગળ જોઈએ તો અભ્યાસક્રમને નવો ઓપ આપવો. આપણો જે કોઈ સિલેબસ છે, જે કોઈ અભ્યાસક્રમ છે, જે પાઠ્યક્રમ છે, એને નવો ઓપ આપવાની વાત કરે છે. નવો ઓપ આપવો ઇન ધ સેન્સ કે આપણે નૂતન પ્રવાહોને સ્વીકારવા, નવી બાબતો અભ્યાસક્રમની અંદર ડેવલપ કરાવવી, ક્રિએટ કરાવવી, એને કહેવામાં આવે છે અભ્યાસક્રમને, પાઠ્યક્રમને નવો ઓપ આપવો. નૂતન પાઠ્યપુસ્તકોની રચના કરવી જે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કામ લાગે. પાઠ્યપુસ્તકોની રચનામાં ખાસ કરી અને આપણે શાળાઓની જવાબદારીઓમાં પહેલો પોઈન્ટ જોઈએ તો અભ્યાસક્રમને નવો ઓપ આપવો. એમાં પહેલો પોઈન્ટ નાગરિક શાસ્ત્રનો અભ્યાસ. નાગરિક શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે એવો સિલેબસ ઘડવો, એવા વિષય વિષયાંગોની રચના કરવી કે જેમાં નાગરિકતાના ગુણો વિદ્યાર્થીઓમાં વિકસે, એવા અભ્યાસક્રમની રચના કરવાની વાત કરે છે. ભૂગોળનો અભ્યાસ. બીજા પોઈન્ટની અંદર શું કહે છે? ભૂગોળનો, પૃથ્વી અને જે જગ્યાએ રહીએ છીએ એ દેશ, દુનિયા અને વાતાવરણનો અભ્યાસ વિષયાંગની અંદર લાવવો, એને કહેવાય ભૂગોળ વિષયનો અભ્યાસ. અને ત્યારબાદ ઇતિહાસનો અભ્યાસ. આપણે સામાજિક વિજ્ઞાનની અંદર આ ત્રણ મુખ્ય ઇકાઈઓ છે: ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક. ઇતિહાસનો અભ્યાસ. ઇતિહાસનો અભ્યાસ એટલા માટે કારણ કે પૂર્વની જે કોઈ ઘટનાઓ છે એમાંથી વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રાપ્ત થાય અને પછીની ઘટનાઓમાં તે સમજદારી ભર્યું વર્તન કરે, એટલા માટે ઇતિહાસ ખૂબ જરૂરી છે. ત્યારબાદ બીજો પોઈન્ટ જોઈએ તો સહકારી પ્રવૃત્તિઓ. શાળાની અંદર સહકારી પ્રવૃત્તિઓ ચાલતી હોવી જોઈએ. બધા એકબીજાને હેલ્પફુલ કરવાની વૃત્તિ, સહકારની ભાવના, એવી પ્રવૃત્તિઓમાં કામ કરવું એ શાળા તરફથી પ્રાપ્ત થાય છે બાળકને. ત્રીજો પોઈન્ટ જોઈએ તો પસંદગીયુક્ત નેતૃત્વ માટેની તક. પસંદગીયુક્ત નેતૃત્વ માટેની તક શાળામાંથી આપવી જોઈએ. જેમ કે શાળાઓની અંદર જીએસ અને જીવાયએસ એટલે કે મોનિટરની પણ ચૂંટણીઓ કરવામાં આવે. તેમાં સર્વાનુમતે ચૂંટાયેલો વ્યક્તિ અને વિદ્યાર્થી મોનિટરના સ્થાનને પ્રાપ્ત કરે છે. તો તેને બાળકના શાળામાંથી જ ખ્યાલ આવે કે ચૂંટણી શું છે, ઇલેક્શન શું છે. તે શાળા ખૂબ જરૂરી છે. ત્યારબાદનો પોઈન્ટ જોઈએ તો નાગરિકત્વના વિકાસ માટે, નાગરિકતાના વિકાસ માટે શાળાકીય પ્રવૃત્તિઓ. તાલીમાર્થીઓ
જ્યારે શાળાની વાત થાય છે તો શાળાની પ્રવૃત્તિઓ મુખ્ય છે. જેમ આપણે શૈક્ષણિક પ્રવૃત્તિઓ જોઈ કે અભ્યાસક્રમની રચના કરવી, એવી રીતે બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓની આપણે વાત કરીએ. એમાં પહેલો પોઈન્ટ સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ. આજે અલગ અલગ શાળાઓની અંદર સ્કાઉટ ગાઈડ ભણાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને તેના દ્વારા રાષ્ટ્રભક્તિના ગુણો શીખવવામાં આવે છે. તો સ્કાઉટ પણ હોવું જોઈએ. ત્યારબાદ બીજો પોઈન્ટ સમાજ સેવા, ડોર ટુ ડોર. સમાજ સેવાની ભાવના, એવી પ્રવૃત્તિઓ, એવી રેલીઓ કાઢવી, એવા સૂત્રોચ્ચાર કરવા અને જેને કારણે વિદ્યાર્થીઓમાં સમાજ માટેની ભાવનાઓ પ્રાપ્ત થાય. જેમ કે એનસીસી અને એનએસએસ ની પ્રવૃત્તિઓ. એનએસએસ ની પ્રવૃત્તિઓમાં ગ્રામ્ય સફાઈ અને જન જન સાથે કોમ્યુનિકેશનની વાત છે. તો એ ડોર ટુ ડોર નો કોન્સેપ્ટ ક્લિયર થાય છે. ત્રીજો પોઈન્ટ છે વિદ્યાર્થીઓને સરકાર. વિદ્યાર્થીઓની એક સરકાર રચવી, એ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ન્યાય અને રાજનીતિના પાઠ ભણાવવા. ચોથો પોઈન્ટ જોઈએ પ્રવાસ પર્યટન. એવી સ્થળે પ્રવાસ કરવો કે જ્યાંથી રાષ્ટ્ર ભાવના પ્રાપ્ત થાય. પાંચમો પોઈન્ટ જોઈએ તો સમાજ સર્વેક્ષણ. એનએસએસ ની પ્રવૃત્તિ દ્વારા સમાજનું સર્વેક્ષણ કરવા વિદ્યાર્થીઓને મોકલીએ અને તેનાથી વિદ્યાર્થીઓ સમાજ પ્રેમને પ્રાપ્ત કરે. તે પ્રવૃત્તિ પણ કરી શકાય. છઠ્ઠી પ્રવૃત્તિ જોઈએ તો રમતગમત, સ્પોર્ટ્સની પ્રવૃત્તિ, કે રમતગમત દ્વારા દેશ અને ખેલદિલીનો એક કોન્સેપ્ટ જે છે એ ભાવના બાળકના દિલો દિમાગમાં ક્લિયર થાય. તો આ 6 પોઈન્ટ દ્વારા શાળામાં થતી પ્રવૃત્તિઓ આપણે મુખ્ય રીતે જાણી. તો તાલીમાર્થીઓ 2.1 ની અંદર આપણે ખાસ કરી અને નાગરિકતાની ભાવના, તેનો અર્થ સંકલ્પના, તેની પરિભાષાઓ જોઈ, વ્યાખ્યાઓ જોઈ, ત્યારબાદ આપણે જવાબદાર નાગરિકત્વનો વિકાસ કઈ રીતે થાય એ પોઈન્ટ આપણે ક્લિયર કર્યો. તો 2.1 અહીંયા પૂરો થાય છે. તમને કોઈને કંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. ત્યાં સુધી આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.